નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સૈનિક પરિવાર દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન નિઝામપુરા ખાતે આવેલા અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાતના માજી સૈનિક સંગઠન દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 જોડાઓએ આ લગ્નમાં ઉત્સાહભેર જોડાયા હતા। આ સંસ્થા છેલ્લા 4 વર્ષથી સૈનિકોની વિધવાઓ અને જેમના માતા પિતા ન હોય તેવી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે, જેમાં પરિવારને લગતી ચીજ વસ્તુઓ પણ જોડાઓને કન્યાદાનમાં આપવામાં આવતી હોય છે। આજે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન છે અને અમે અગાઉ 3 સમૂહ લગ્ન કરી ચૂક્યા છે, જેમાં શહીદ પરિવારો, માજી સૈનિકો અને જે અમારી વીરાંગનાઓ છે, જે વિધવાઓ છે, એમની દીકરી અને દીકરાઓના સમૂહ લગ્નનું આયોજન અમે કરીએ છીએ। અને આ ચતુર્થ સમૂહ લગ્ન વડોદરા ખાતે આપ જોઈ રહ્યા છો એ વડોદરા ખાતે આ ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન છે અને ભવિષ્યમાં પણ આ રીતે અમારી જે સૈનિક પરિવાર છે એ સૈનિક પરિવારને અમે દીકરીઓને કઈ રીતે મદદરૂપ થઈ રહે, એમના પરિવારને કઈ રૂપે લગ્ન પ્રસંગે કઈ રૂપે મદદરૂપ થઈ શકે એવા ભાવથી અમે આ બધા સાથે મળી અને આ સૈનિક પરિવાર દીકરીઓના લગ્ન કરીએ છીએ। સર, કેટલા જોડાઓના આજે લગ્નમાં જોડાવાના? આ વખતે 20 જોડાઓનું આયોજન અહીંયા છે। 20 જોડાઓ લગ્ન ગણતરીથી જોડાઈ રહ્યા છે। ઘરનો વપરાશનો સામાન પર આપી રહ્યા છો? લગભગ એક દીકરીને બાપ તરીકે જે દીકરીને આપવાનું થતું હોય એ આપણે કોશિશ કરીએ છીએ। લગભગ એક દીકરીને જેટલું આપી શકાય એટલું વધારે આપી શકીએ છીએ। સામે કરિયાવરની આઈટમ લખેલી છે, લગભગ 281 વસ્તુઓ અમારા સંગઠન દ્વારા આપવામાં આવી રહી છે। આપનું નામ સર? નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન।